નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલક મિત્રને મળવા માટે આવ્યા છે કે એમને ત્યાં ભેંસ છે, ગાય છે અને એમને કંઈક સમસ્યા હતી. તો શું પ્રોબ્લેમ હતો અને એનું સોલ્યુશન કેવી રીતના મળ્યું, એમનો ઉકેલ કેવી રીતના મળ્યો એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે તમારું? હસમુખભાઈ મેરવાનભાઈ. ઓકે. અને ગામ? ધરમપુરી. ધરમપુરી એટલે તાલુકો કયો કહેવાય? વાંસદા. વાંસદા. તો તમે પશુપાલનના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છે? તો ઘણા વર્ષ. તો પણ અંદાજે એટલે 4-5 વર્ષ તો થઈ ગયા. 4 થી 5 વર્ષ થઈ ગયા. ઓકે. તો આ જે તમારે ત્યાં ગાય છે અને ભેંસ છે, કેટલા ટોટલ 3 છે કે બીજા પણ છે? 3 છે. અને અહીંયા એક નાનું આ બચ્ચું પણ છે. તો શું પ્રોબ્લેમ આવતો હતો તમારે અહીંયા પશુપાલનમાં? એટલે આ ભેંસને ડીલ નહીં કરતો હતો, તેને આ ડબ્બો ખવડાવથી આ ભાઈને કીધું કે આ ખવડાવથી સારું થાય એમ. અચ્છા, એટલે આ મતલબ જે ભેંસ છે અહીંયા, જે આ પહેલી ભેંસ છે જ ને? હા. કયું વેતર? બીજું વેતર છે આ. એટલે પહેલા વેતરમાં એને દિલ નીકળતું. હા. બરાબર. પછી એના માટે તમારે શું કરવું પડતું હતું દિલ નીકળે નહીં એના માટે? આ તો પછી એમ જડીબુટ્ટી જ ખવડાવતા હતા અને અમે જ પછી હાથથી ધક્કો મારી દેતા હતા. અચ્છા. અને બીજા એક કુકડાનો ભાઈ હતો તેને બોલાયેલા હતા, તે દિલ બેહાડી દેતા હતા. અચ્છા, હાથથી જ. હાથથી. બરાબર. મતલબ આ રીતનું એનું પહેલા વેતરમાં થયેલું. બરાબર. બીજા વેતરમાં તમને માહિતી મળી આ પાવડરની, જે નેટસપ કંપનીનું છે, પેટવેટ, જે પશુપાલક માટે અને ખાસ કરીને આપણે ગાય, ભેંસ, બકરી, ઘોડા એ દરેક પશુઓને આપણે આનો ઉપયોગ કરાવીએ તો એની તંદુરસ્તીમાં ફાયદો થાય. આ તમે કયો મહિનો ચાલતો હતો ત્યારે તમે સ્ટાર્ટ કરી? છેલ્લા મહિને. અચ્છા, છેલ્લા મહિને જ, મતલબ 9મા મહિને. અને એનાથી ફાયદો એ થયો કે ગયા વર્ષે જે દિલ આવતું હતું ગયા વેતરમાં, એ આ વર્ષે પછી નથી આવ્યું. બરાબર ને? તો આટલું સુંદર રિઝલ્ટ અહીંયા તમને પશુપાલનમાં મળ્યું છે. તો પાવડર વિશે તમે શું કહેવા માંગો છો? સારો છે? સારો છે. ખવડાવવું જોઈએ બીજા પશુપાલકે? હા, ખવડાવ્યું ને બધાને. બીજા પશુપાલકે ખવડાવવું જોઈએ કે શું લાગે તમને? એમ બીજા લોકો ગાય ભેંસને ખવડાવવા જોઈએ ને? બરાબર છે. તો અત્યારે ચાલુ જ છે ને? હમણાં પૂરો થઈ ગયો. આ પૂરો થઈ ગયો, હવે બીજો મંગાવશો? મંગાવ. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.